आधि में पुनियात तुलसी संगत साधु की कटे कोटि अपराध आ कटे कोटि अपराध। एक घड़ी અને એમાંથી પણ જો અડધી ઘડી અને અડધીમાંથી જો અડધી ઘડી જો સંતનો સમાગમ થાય, જો સંતનું મિલન થાય તો કરોડો કરોડો જે કાંઈ આપણા અપરાધ હોય એ પણ તરત જ એમાંથી મુક્ત થઈ જવાય છે. આવો સંતનો મહિમા છે. પણ જો આપણે સંતનો સમાગમ કરીએ તો ખાલી નાટક કરવાથી નહીં, હાસો સંતનો સમાગમ કરવો, ખાલી નાટક કરવાથી મેળ આવે એવું નથી. એટલે કીધું કે જેને સંત સમાગમ સાસો થયો એનો અંતરનો અંધકાર ગયો. જો ખરેખર આપણે સંતનો સમાગમ કર્યો હોય તો અંતરની અંદર જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ રહે, એ અંધકાર ન રહે. પણ જેમ જે પારસ છે એ લોખંડને કંસન કરે, પણ જો એને કાટ લાગી ગયો હોય લોખંડને, વચ્ચે આવરણ હોય તો એ કંસન થાય નહીં. એમ સદગુરુની તો કૃપા આપણી ઉપર અખોટ છે. પણ જો આપણામાં જો કાંઈ ખૂટતું હોય તો નક્કી કરવું કે આપણામાં કાંઈક આવરણ હજી અને એ કાટ કાઢ્યા વગર કાંઈ મેળ પડે એવો નથી. એટલે કે જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો એને રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો. જો અંધારાની અંદર આપણને રજ્જુની અંદર જો આપણને સાપનો ભાસ થાય અને એવો ડર લાગે, હવે એ ડરમાંથી આપણે મુક્ત થવું હોય તો શું કરવું? ખાલી એક પ્રકાશની જરૂર છે. પ્રકાશ જો થઈ જાય તો બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એમ જે આપણને આ મોટામાં મોટો જે ભય છે જન્મ અને મરણનો, વારે વારે જન્મવું, વારે વારે મરવું, આ દુનિયાની અંદર જો મોટામાં મોટો ભય હોય તો આ મરણનો છે. પણ જો એમાંથી છૂટવું હોય તો એક ખાલી જ્ઞાનનો પ્રકાશ થઈ જાય તો બીજું કાંઈ કરવાનું રહેતું નથી. જે સપનામાં ભય ભીત થયો જાગીને જોતા એનો સંશય ટેળ્યો. સપનાની અંદર કોઈ ભિખારી બની ગયો હોય રાજા, પણ સપનામાં ભિખારી બની ગયો, ઘરે ઘરે ભીખ માગે, ભીખ પૂરી મળતી નથી અને દુઃખી થઈ રહ્યો છે. હવે એ દુઃખમાંથી એને મુક્તિ મેળવી હોય તો શું કરવું? ખાલી ને ખાલી જાગી જવાની વાત છે. જાગી જાય એટલે સપનાનું કોઈ દુઃખ રહેતું નથી. એમ આ એક જાગ્રત સપનું છે. અને આ જાગ્રત સપનાની અંદર જે કાંઈ આ દુઃખ છે, જે કાંઈ આ ત્રિવિધિના તાપ છે, એમાંથી જો છૂટવું હોય તો ફક્ત ને ફક્ત એક જ્ઞાનમાં જાગી જવાની જરૂર છે. એ પહેલા ગમે એટલા સાધન કરી પણ મેળ આવે એવો નથી. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો ભવજળ સિંધુ સુકાઈ જાય. આ સંસાર એને પછી દેખાતો નથી. આ સંસારની અંદર જ્યાં જેટલા પદાર્થ છે એની અંદર 5 વસ્તુ છે. કેટલી? 5. અસ્થિ, ભ્રાતિ, પ્રિય, નામ અને રૂપ. આ 5 વસ્તુ છે. હવે આ જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે નામ અને જે રૂપ છે ને એ તમારી નજરમાંથી હટી જાય. અને જ્યારે નામ અને રૂપ હટી ગયું પછી વધ્યું અસ્થિ, ભ્રાતિ અને પ્રિય. અને જે એ અસ્થિ, ભ્રાતિ ને પ્રિય છે એ બ્રહ્મ સ્વરૂપ છે.
એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે તમારી નજરમાંથી સંસાર આખો હટી ગયો, પણ જ્યાં સુધી નામ અને રૂપ ઉપર તમારી દ્રષ્ટિ છે ત્યાં સુધી સંસાર ઊભો છે. પણ જ્યારે જ્ઞાન થઈ ગયું એટલે નામ ને રૂપ હટી ગયું, અને જે અસ્થિ ભ્રાતિને પ્રિય છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. અને એ જ સ્વરૂપ પર જ્યારે તમારી દ્રષ્ટિમાં આવી જાય એટલે આ ભવજળ સિંધુ. હવે જાજો સમય નહીં લઉં, એટલું બોલી મારી વાણીને સદગુરુના શરણમાં સમર્પણ કરું છું. બોલો સદગુરુ.